તો એક બાદ એક એવી ઘટનાઓ સમાજની વચ્ચે બની રહી છે કે જેનાથી સૌ કોઈને શરમ આવે અને મોં નીચું જોવાનો વારો આવ્યો। ત્યારે સુરતમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો આવ્યો છે। શું છે આ કિસ્સો તેની પર નજર કરીએ તો સુરતમાં માતા પિતા દ્વારા એવી કરતૂત કરવામાં આવી કે દીકરીને જ ભૂલમાં બનાવી દેવામાં આવી છે અને પૈસા કમાવા રૂપિયા કમાવા માટે આ પ્રકારના કૃત્ય કરવામાં આવ્યા તેની સગી દીકરીની જોડે। અને દીકરીને માતાજીનો અવતાર જાહેર કરવામાં આવ્યો અને રૂપિયા કમાવામાં આવ્યા। અનેક લોકો પાસેથી માતાજીના નામે રૂપિયા પડાવ્યા। છેલ્લા 10 વર્ષથી શ્રદ્ધાળુઓ સાથે પણ છેતરપિંડી કરવામાં આવી અને વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચી અને આખી ઘટના પરથી પર્દાફાશ થયો છે। અનેક વ્યક્તિઓથી લાખો રૂપિયા પડાવ્યાનો પણ ખુલાસો થયો હોવાના સમાચાર। રૂપિયા કમાવા માટે જુઓ માતા પિતા કઈ હદે જતા હોય છે તેનો આ ઉત્તમ નમૂનો છે। અને જ્યાં રૂપિયા કમાવા માટે કંઈ પણ થઈ શકે સુરતમાં બનાવ છે અને જ્યાં માતા પિતાએ રૂપિયા કમાવા છેલ્લા 10 વર્ષથી તેની દીકરીને માતાજીનો અવતાર આવે છે અને ભૂલમાં બનાવી દીધી। લોકોની સાથે તો ખોટું થયું છે, તેમની સાથે છેતરપિંડી થઈ છે એક પ્રકારની અને માતાજીની પધરામણીના નામે લાખો રૂપિયા સેરવી લીધા।